સાલું એક તો મને આ કપાસ વીણવાનું છે ને બિલકુલ નહીં ગમે, પણ શું કરવાનું, ઘેરના ના જાય ને તો મહાભારત કરી દે, શું કરવાનું મારે હવે. સો હેલો ગાઈસ, આજે તો બધા સવારમાં ખેતરમાં જતા રહ્યા કપાસ વીણવા, પછી મારે પણ મજબૂરન ખેતરમાં જવું પડ્યું કપાસ વીણવા. તો મેં પણ થેલી લઈ લીધી અને કપાસ વીણવા માંડી. બધા કપાસ વીણતા હતા, પણ મારા નખરા કંઈક અલગ જ હતા. જુઓ તમે, મને કપાસ વીણવાનું ગમે નહીં, એટલે આમ તામ આટા જ મારતી હતી. તો દાદા ઘરે જતા હતા ચાલ લઈને, એને મને બોલાવી. મેં તો ફટાફટ ગઈ, મને તો બહાનું જોઈએ કપાસ ના વીણવાનું. દાદાએ કીધું કે આ થેલીમાંથી કાઢી લે. મેં તો આને પહેલી વાર જોયું, આ શું છે ખબર નહીં. દાદાએ કીધું કે ટેસ્ટી લાગે ખાવામાં, બહુ મસ્ત. તો શું છે તમે કોમેન્ટમાં કહેજો જરૂર. અને પછી દાદા ઘરે જવા માંડ્યા અને મારા ભાઈને જુઓ કેવો કપાસ વીણે છે. જુઓ, એને R15 લેવી છે. પપ્પાએ કીધું કે ખેતરમાં કામ ના કરાવે ત્યાં સુધી R15 નહીં મળે. તો જુઓ કેવી મહેનત કરે છે બિચારો. પપ્પાએ કીધું પાણી લઈ આવ, તો પાણી બી લેવા ગયો. આમ તે માટા મારીને એક ખેતર તો અમે પૂરું કરી નાખ્યું. હવે તો અમે ઘેર જવાના. પેટમાં ક્યારના ઉંદર બોલે છે, એટલે ઘરે જઈને પહેલાં તો પેટ પૂજા જ કરવાની છે મારે, બસ બીજું કંઈ નહીં. તો અમે લોકો પહોંચી ગયા હતા ઘરે. તો જો મારો ભાઈ કેવો બેઠો છે આરામથી, બિચારો કામ કરીને થાકી ગયો. અને આ છે મારી બેબી, અને મારી બેન ખાવાનું બનાવ્યું હતું દાળ ભાત. મને તો ભૂખ લાગી હતી એટલે મેં તો ખાવા બેસી ગઈ જોરથી. જો